અક્ષર નથી, એ અક્ષરાતીત છે. અક્ષરાતીત, અતીત એટલે અડગો. શબ્દને બોલે છે એટલે એ શબ્દ અતીત એટલે અડગો. નામને બોલે છે એ નામાતીત. આ દેહની વાત કરે છે દેહાતીત. તમામ ઇન્દ્રિયોની વાત કરે છે એટલે ઇન્દ્રિયાતીત. તમામ વિષયોની વાત કરે છે એટલે વિષયાતીત. પંચકોશની વાત કરે છે, અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. પંચકોશમાં પંથે બોલો છત્રપતિ સુરવીર પહોંચા દે મુझे ભવ દરિયા કે તીર. આ જોખમ ભર્યો જહાજ અમારો માલિક ઉતાર દે નીર. હાલ કર્મની ત્રણ છોડાવે, ગાંઠો ચટકારી દેવાય. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ. કાળની ઉપર લઈ જાય ગુરુજી. બહુ દયાળુ હતા. મને કે જન્મવું છે કે મરવું છે? મેં જન્મવું નથી, મરવું નથી. તો મારું જ્ઞાન તારે પચાવવું પડશે. તારા ઉપર તાર ધ્યાન દેવાનું. આ તો સપનાનો ખેલ છે, જોયા શું કરસ? મને કે આ કોડાઈ અઠીન છે, આ જગતની બાજી. હમણાં કૌમી આ ગયો તાર લોહીનો નાતો, સતનો નાતો રાખ ને, ખાલી તું નીકળો છો. તારું ભજન કરવું હોય તો મારું સંગ રાખજે, રડતો થઈ જાય. મારા ઉપર ધ્યાન દેવડાયું. વિષય તો વિષયાતીત, પંચકોશા અતીત, અતીત અડગો. બોલતે સો ન્યારા. આ બોલી રહ્યો છે ન્યારો છે. મનનો એ માલિક છે. એનું મને એવું છે કે તમે એને ક્યાં હરકાવી ન હો. એ વચનની અંદર જે છે આ બોલી રહ્યો છે ને, વસ્તુ વચનમાં જ છે પરિપૂર્ણ પાનભાઈ. વચન ભક્તિનું અંગ છે. વચનથી વચન નહીં બીજું કાંઈ. તો વચન તમે કહી ન હો કે આના જેવું. રોડપતિ એ રોડપતિ ભળે અને હજારપતિ એ હજારપતિ. વાઘરી હોય પણ લગ્ન ગીત ગાય. લાખો પતિ રે સાજન બેઠું માંડ. ગાભા વેચતા હોય. એક વાત છે, જૂના ગાભા વેચતા હોય. હા, અને લાખો પતિ રે આઈબુતી કરી હોય ને એ તલવાર હોય. સાસકીના સૂટ પહેર્યા હોય. લાખો પતિ રે સાજન બેઠું. કરોડપતિ હોય, અબજપતિ હોય. મેં કેમ ખબર પડે? તો કે પેટી એટલે લાખપતિ અને ખોખું એટલે કરોડપતિ. પટારો એટલે અબજપતિ. પટારો એ અબજપતિ. હા, અને કાંઈ ન હોય રોડપતિ અમારા જેવા ભોખરના પેટના. આ ભોખરના પેટના રોડપતિ. તમે કોઈ તમારે પહોંચી ચાલ્યો તરફર કે નહીં. તારા બાપ રોડપતિ. અમને તો કે અમે છીએ જ રોડપતિ. હા, અમે રોડપતિ છીએ. હા, થોડી આવતી છે આવની ચા. હા, અને તો બધા અમારા બાપના બાપ. ઊંચામાં ઊંચા તમે બધા. હા, જય ભગવાન માતા, જય ભગવાન, જય ભગવાન. પ્રસાદ લેજો અમાર. હા, જય અંબાજી દર્શન દેવાયો. હા માં પાડતા આવડવું જોઈએ. હા, આજ ઘટોના વાળી કેટલી આવી દર્શન દેવા. લગભગ 64 જેટલી હતી. બધી આશીર્વાદ દઈને ગઈ. તમારે અભરે ભરે. મેં કાંઈ જોતું નથી. અભરે તો ભરે. લેતી દેતી 2 જણા વેચે હોય. 1 જણા વેચે છે લેતી હતી. મારી આંખમાં જોવે, આખા વિશ્વની આંખમાં જોવે. એને 2 કરી દો તો લેતી કરું. આખા વિશ્વમાં એક એ જોવે છે. કર્યો છે, કુંભાર છે, કોરી છે, વાઘરી છે, બ્રાહ્મણ છે, ભંગ્યો છે, સાધુ છે, કોણ છે.
18 વર્ષમાં મારો હીરો ફરે એવી હાલ રે ફકીરી આ દેવાંગી વિના બીજું કોણ જાણે, કોણ તો જાણે દેવીદાસ જાણે એવી હાલ રે ફકીરી. મેં તો સીધરે ને શુદ્ધ જાણીને તમને સેવા, સીધ ને શુદ્ધ. આ ચોખ્ખું હોય ને ચોખ્ખું કરવાનું હોય. આ બોલી રહ્યો છે એ કોઈ વસ્તુને અડતો નથી, સમ કરતો હોય ગોબરી પેટો થતો નથી, એ ચોખ્ખો જ છે. હે આ મારો ગોધ્યો હે રામ કરીને કેવું બધું પાકું કરેલું બોલતો હોય. તમે જોવો તો તાર ભાઈડાનું અપમાન કરતું વાંધો નહીં ને. હે થોડી હા બોલે અંદર મૂકી દે અંદર તકલીફ નહીં ન હોય તો અહીં આવે નહીં, હોય જ નહીં કઈ મનમાં તો જ અહીં આવે ને કાંઈ આવે નહીં. તો ઠીક તો ઠીક. બાબુ એના બાપા જે ખોડા હતા એ મારે ઘર જેવો સંબંધ હતો. આવ રવિ, આવ બેટા આવ. એટલે આવી બધી વાતો છે મારા વાળા. અનુભવ હોય ને અનુભવ કરવાનો ન હોય. હા જય ભગવાન. આવો રવિભાઈ, આવો ભગવાન, આવો આવો. એક બગીચો એક જણાને હોય પો, વચમાં બંગલો આમની કોનો બગીચો બીજાનો હોય પો. શેઠ આવે ને તે પેલા પાણી છાંટી આમાં લીલો ધમ લાગે, હવાના જોરા આવે ને હુકાઈ જાય. અને એક જણો તો પીપળા રાખેલા, એ આખા બગીચાના પાંદડા વીણી નાખ્યા, હુકાઈ જાય હળગાવી નાખે. પછી બધા એમાં ભૂકો નાખી દે ફર્સ્ટમાંનો, અને મોઢમાં સિંચે એટલે તમામ લીલાછમ. એટલે બગીચામાં આને ઝાડ આટલા, આ ઝાડ એટલા, આ ઝાડ આટલા, અને આ તારો બગીચો લીલોછમ. અને ઓનો તો કે એને પૂછો, મને મારાને પૂછો. પછી ઓલાને પૂછ્યું તો કે મારે પગારથી મતલબ છે, મારે પગાર આવી જાય, વાત પૂરી થઈ ગઈ. તમે આવો ને મને ખબર પડે કે શેઠ આવે છે બગલામાં, એ ઉપર ઝાડા છંટો લીલું થમ લાગે. આ બધા ઉપર સારું ભજન મને બહુ કરે છે. હા પાણીમાં લીટો કરો થાય, અને લોખંડમાં કાપો કર્યો હોય. હા એમાં આ જગ્યામાં બધા તીર્થોનો વાસ છે. અહીંયા કોઈ પાપ કરે ને એટલે વજ્ર જેવું થાય. હા પણ કરે નહીં કોઈ, કારણ કે એમ તો બીક લાગે ને પછી કે આ જગ્યાની મારી પાસે સર્વ તીર્થ રેઢા આવે છે. હા દેવ સર્વ તીર્થ રેઢા આવે છે. એટલે હવે આ ભગવાન બધા આવ્યા છે. હજુ આ ભગવાન હજુ વિપુલ ને એના લોકોને ક્યાંય ગયા ભાઈ? હા હાલ બોલો બોલો, તમે ચાલુ કરો, હાલવા દે. એટલે તારે કઈ બોલવું છે? કાંઈક બોલ ને કાંઈક બોલ. તમે બોલો ભગવાન. તો ગુરુ મહારાજ બોલે બેટા, ગુરુ મહારાજ બોલે. ગોરધનભાઈ ઘણી વાત કરે કે ચોથી શેરીમાં ભૂત થાય છે તો 8-10 શેરી ફરીને હાલે, એમ વિશ્વાસ થાય. એની ગાડી એમ કીધું બધે ભગવાન છે તો એ વિશ્વાસ નહીં, ભૂતનો વિશ્વાસ આવી જાય.